હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત તેનો અભ્યાસ કરીશું. તો પાઠની શરૂઆત કરીએ કે દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હી ઉપર સત્તા તરીકે કયા શાસકો આવ્યા, કયા રાજાઓ આવ્યા, કયા કયા વંશની સ્થાપના થઈ, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. કે પ્રાચીન એટલે કે પહેલાંના સમયથી જ દિલ્હી, જે આપણે રાજધાની છે ભારત દેશની, તો રાજનીતિના ક્ષેત્રમાં તે કેન્દ્રમાં જ છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં એ રાજપૂતોના સમયમાં દિલ્હી એક કેવું હતું, વેપાર વાણિજ્યનું ક્ષેત્ર હતું. એક વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. કે જ્યારે ચૌહાણ વંશ અને તોમર વંશ જે દિલ્હી ઉપર સત્તા કરતો હતો, શાસન ચલાવતો હતો, ત્યારે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 13મી સદીની શરૂઆત થઈ ત્યારે દિલ્હી ઉપર સલ્તનત સત્તાની સ્થાપના થઈ. ઈસવીસન 1206 અને ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ એટલે કે મોટા વિસ્તારો, જે ક્ષેત્રો હોય એના ઉપર રાજ ચલાવવા, સત્તા કરવા માટે થઈને શાસકોને કોને નિમવા? સુલતાન અને તેના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. કે દિલ્હીના શાસકો અને સુલતાન એટલે કે દિલ્હીના રાજાઓ, એ શાસનકાળ એટલે કે એ સમયને દિલ્હી સલ્તનત કહેવાય છે. જ્યારે 1206 થી 1225નો સમયગાળો, એ દરમિયાન એટલે કેટલા વર્ષ થયા? તો એ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાં વિશાળ વિસ્તાર હતો, એના ઉપર શાસન કરનારા જેટલા શાસકો, રાજાઓ હતા, એ શાસનકાળના સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. એનું મૂળ ક્યાંનું હતું? અફઘાની અને તુર્કના રાજાઓ અને અફઘાનના રાજાઓ હતા. આ સવા સૈયદ વંશ અને લોધી વંશ, તેમાં એનો સમાવેશ થાય છે. આ 350 વર્ષ પછી એ વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા? 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ અને તુગલક વંશનો સમાવેશ થાય છે. ત્યારબાદ સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. કે આ 500 વર્ષ જેટલા, 1206 થી 1526, એ 500 વર્ષ સલ્તનત જે વંશો આવી ગયા, એમાં સત્તા ભોગવી દિલ્હી ઉપર. એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં શું ભણવાનું છે? વિજયનગર અને બહમની સામ્રાજ્યોનો પણ અભ્યાસ કરવાનો છે. કે દિલ્હી સલ્તનતની સાથે સાથે વિજયનગરનો અભ્યાસ તથા બહમની રાજ્ય હતું, તેનો પણ અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો, કે દિલ્હી ઉપર કયા કયા શાસકો, રાજાઓ રાજ કરી ગયા. એમાં પહેલો વંશ છે ગુલામ વંશ. ગુલામ વંશનો સમયગાળો છે 1206 થી ઈસવીસન 1990. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવ્યો. કોને વિજય મેળવ્યો? 1192માં તરાઈનું યુદ્ધ થયું હતું, તરાઈનું મેદાન હતું. આથી એ યુદ્ધને તરાઈનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. તો આ તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચે લડાઈ થઈ હતી. પૃથ્વીરાજ એ આપણા રાજા, અને ત્યારબાદ શિહાબુદ્દીન ઘોરી, તો એ મુસ્લિમ સત્તા ધરાવતો હતો. તો એના વચ્ચે લડાઈ થઈ. એમાં જીત કોની થઈ? તો
શિહાબુદ્દીન ઘોરીની જીત થાય છે અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આથી દિલ્હીની સત્તા ઉપર કોણ આવે છે? દિલ્હીની સત્તા ઉપર વિજય મેળવી અને શિહાબુદ્દીન ઘોરી આવે છે. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન એબક જે મામલુક વંશનો હતો. ત્યારબાદ દિલ્હીની સત્તા ઉપર શિહાબુદ્દીન ઘોરી આવે છે અને જે મુહમ્મદ ઘોરી છે એ મુહમ્મદ ઘોરી છે એના ગુલામ કોણ હતા? તો કે કુતુબુદ્દીન એબક. અને કયા વંશના હતા? તો કે મામલુક વંશના. માત્ર 500 વર્ષના તેના શાસનકાળમાં, એટલે કે 500 વર્ષ સુધી જે દિલ્હી ઉપર શાસન કર્યું તે સમયગાળામાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવા, એને વિકસાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. તો કોને? કે મુહમ્મદ ઘોરીએ. ઈસવીસન 1210માં પોલો રમતનું નામ છે પોલો. એમાં શું હોય? ઘોડાની રમત. એ પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કોનું? તો કે મુહમ્મદ ઘોરીનું. અને કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યા. કોનું મૃત્યુ થયું? કુતુબુદ્દીન એબક જે મામલુક વંશનો હતો. મુહમ્મદ ઘોરીના જે શું હતા? ગુલામ હતા. તો એનું મૃત્યુ થયું પોલો રમતમાં. તો એના પછી કુતુબુદ્દીન એબકના જમાઈ કોણ છે? ઇલ્તુત્મિશ. અને એનો મોટો ભાઈ કોણ છે? એ ગાદી એ કોણ આવે છે? તો કે ગુલામ કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ એ કોણ છે? કુતુબુદ્દીન એબક. અને તેનો જમાઈ કોણ છે? ઇલ્તુત્મિશ આવે છે. ત્યારબાદ સલ્તનત સત્તાને સર્વોપરી બધે જ વ્યાપી રહે એવી બનાવવા માટે થઈને ચેહલગાન, જેને અત્યારે ચારગાન તરીકે પણ ઓળખાય છે, એની સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરવામાં આવી. ચારગાનમાં શું હોય? 40 જેટલા તુર્કના લોકોને એનું દળ બનાવવામાં, સેના બનાવવામાં આવી. તેણે રાજનીતિના સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. એનું રાજનીતિ નહીં, કોની રાજધાની? તો કે જે આ ગુલામ વંશની જે રાજધાની હતી, કઈ હતી? લાહોર હતી. તો લાહોરથી શું કર્યું? દિલ્હી સ્થળાંતર કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે અને રાજધાનીનું સ્થળાંતર પણ ઇલ્તુત્મિશે કર્યું. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી કોને બનાવે છે? રઝિયાને પોતાના ઉત્તરાધિકારી એટલે કે રાજા તરીકે નિમે છે, રાજગાદી સોંપે છે. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેમની પુત્રી રઝિયા બેગમ જે દિલ્હીની ગાદીએ આવી અને જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. કે અત્યાર સુધી દિલ્હીની ગાદી ઉપર મહિલા શાસક તરીકે રઝિયા બેગમ સિવાય કોઈ આવ્યું જ ન હતું. તો દિલ્હીની સત્તા ઉપર રઝિયા આવે છે અને પ્રથમ મહિલા એવી હોય છે કે દિલ્હીની શાસન ઉપર એ આવે છે, જે દિલ્હીની ગાદી આવનાર એક પ્રથમ શાસક તરીકે હતી. એ સમયના ઇતિહાસકારો જે હતા, જે મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાનના તેના બધા જ ભાઈઓમાં સૌથી કેવી છે? કાબેલ, શ્રેષ્ઠ, સક્ષમ છે, કે તે યુદ્ધ લડી શકે છે અને તે રાજગાદી સંભાળી શકે એવી કાબેલ છે, સક્ષમ છે. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે તે માન્યતા મળવી શું હતી? બહુ જ મુશ્કેલ હતી. પહેલાંના સમયમાં એક મહિલાને શાસન તરીકે નિમવી એક કઠિન કાર્ય હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. રાજ દરબારીઓ જે હોય છે, સેવકો, ગુલામો, સેનાપતિ, પ્રજા એ અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહો એટલે કે યુદ્ધોને કારણે તેના શાસનનો શું થયો? અંત આવ્યો. કે અમીરો જે વર્ગ હતો એની સત્તા એને જોતી હતી રઝિયાની સત્તા, તો એ શું કરે છે?
અમીર વર્ગ એ સત્તા લાલસા માટે થઈ સતત શું કરે છે? વિદ્રોહના પગલાં ભરે છે. આથી રજિયા છે એનું શાસન પછી અંત આવે છે, વધુ ચાલતું નથી. તેના અવસાન પછી એટલે કે રજિયાના અવસાન પછી 6 વર્ષ પછી રાજ્યમાં શું થાય છે? સાવ અંધાધૂંધી થઈ જાય છે, કોઈ આવતું જ નથી. અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર કોને? નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડે છે. પછી અમીર વર્ગ છે એ ઇલ્તુત્મિશનો પુત્ર છે હતો નાસરુદ્દીન, એને બેસાડે છે ગાદીએ. અને 21 વર્ષના તેના આ શાસનકાળમાં તેને 21 વર્ષ સુધી શાસન કર્યું, પછી તેનું અવસાન થઈ જાય છે અને ગિયાસુદ્દીન બલબલ ગાદીએ આવે છે. ત્યારબાદ તેણે તો ગિયાસુદ્દીન બલબલે ચેહલગાન એટલે કે ચેહલગાન એટલે મેં તમને કીધું કે ચેહલગાન એટલે કે જે આપણે અમીરોના વર્ગનું દળ બનાવ્યું હતું, સેનાઓ બનાવી હતી, તો એ દળનો ગિયાસુદ્દીન નાશ કરે છે અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને શું કરે છે? હળવી કરે છે. કે અમીરોનું દળ હતું ચેહલગાન, 4 ગાન, તો એ શાસન અમીરોનું હતું એ શાસનનો નાશ કરે છે. આથી અમીરો છે એ હળવા પડી જાય છે અને તેને રાજ્યને સ્વતંત્ર કરવા પ્રયત્ન કર્યું. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત પણ બનાવ્યું. કોને? તો કે ગિયાસુદ્દીન ઘોરીએ. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. જ્યાં ગિયાસુદ્દીન બલબન છે એ એક સાહિત્ય ક્ષેત્રે પણ વિશિષ્ટ સ્થાન ધરાવતો હતો અને એને કલામાં પણ એક માહિર હતો. 22 વર્ષના તેના આ શાસનકાળમાં તે શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પરથી ખલજી વંશની સ્થાપના થાય છે. કે દિલ્હી સલ્તનત ઉપર ગુલામ વંશ પછી કયો વંશ આવે છે? ખલજી વંશ આવે છે. હવે ખલજી વંશનો સમયગાળો છે 1290 થી 1320. હવે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે. જલાલુદ્દીન ખલજીથી જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ, જલાલુદ્દીન કેટલા વર્ષ દિલ્હી પર શાસન કરે છે? 6 વર્ષ. 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન એવા અલાઉદ્દીન આવે છે અને તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજય એટલે કે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે અને એ સામ્રાજ્યનો વિસ્તાર આખો વધારે છે. એટલે કે જે પછી ઉત્તર ભારત, દક્ષિણ ભારત, ગુજરાત એ રાજ્ય હોય છે યુદ્ધમાં જીતે તો એ પ્રદેશ એનો થઈ જાય છે. તો એમ સત્તા સામ્રાજ્ય વધતું જાય છે, એનો વિસ્તાર વધુ ને વધુ વધતો જાય છે. અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત પણ કરે છે કે સ્થાયી એક જગ્યાએ ટકી રહે એવી સેના. તેણે સૈન્યના ઘોડા, સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે શું કર્યું? દાગ અને ચહેરા પદ્ધતિ. કેવી પદ્ધતિ? દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અને આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી આવા વહીવટને લગતા પણ ઘણા એને સુધારાઓ કર્યા. કોને? તો કે અલાઉદ્દીન. અને જલાઉદ્દીન છે એ શું છે? ખલજી વંશનો સ્થાપક છે. એને 6 વર્ષ સુધી શાસન કર્યું. ત્યારબાદ દિલ્હીની ઉપર એક મહત્વકાંક્ષી રાજા એવો અલાઉદ્દીન આવી જાય છે અને અલાઉદ્દીને પછી ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન વગેરે નિયમો અને વહીવટી સુધારાઓ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં શું થાય છે? અંધાધૂંધીનું વાતાવરણ સર્જાય છે. કારણ કે એક રાજા કેવો હતો? મહત્વકાંક્ષી હતો. ઘણા એને સુધારાઓ પણ કર્યા હતા. આથી રાજાનું મૃત્યુ થઈ જતાં રાજ્યમાં અંધાધૂંધી સર્જાય છે. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર એવા ગિયાસુદ્દીન તુગલક આવે છે. કે અવસાન બાદ ખલજી રાજવંશનો શું થઈ જાય છે? અહીં અંત થઈ જાય છે અને એના પછી દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશનો સમાવેશ થાય છે અને તુગલક વંશની સ્થાપના કોણ કરે છે? ગિયાસુદ્દીન તુગલક. હવે આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ કોણ હતા? અમીર ખુસરો હતા અને જેણે કિરાતુલ સદાયન, આશિકા, નૂ વગેરે જેવી
પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના પણ કરી હતી. અલાઉદ્દીન ખલજી, જે ખલજી વંશનો હતો, એ જલાઉદ્દીન પછી કોણ આવે છે? અલાઉદ્દીન, જે 6 વર્ષ પછી આવે છે અને એના શાસન બાદ તુગલક વંશની સ્થાપના થાય છે. જ્યારે અલાઉદ્દીન ખલજી દિલ્હી ઉપર શાસન કરતો હતો ત્યારે અમીર ખુસરો એવા સાહિત્યકાર પણ બિરાજમાન હતા. એને કિરાતુલ સદાયન, આશિકાનું જેવી સાહિત્ય કૃતિઓની પણ રચના કરી હતી. હવે ત્યારબાદ તુગલક વંશ જોઈએ. તુગલક વંશનો સમયગાળો છે 1320 થી 1414 સુધીનો સમયગાળો છે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન એવા રાજા હતા. કોને? મુગલક બિન તુગલક, જેણે તેના સમયમાં એને કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ સુધીનું રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ પણ કોને કર્યો હતો? મુહમ્મદ બિન તુગલક, કે રાજધાની દિલ્હીથી હતી તો દૌલતાબાદ સુધી એનું સ્થળાંતર પણ કર્યું. પ્રતિક એવી આપણે જોઈએ છીએ, આપણું રાષ્ટ્ર પ્રતિક મુદ્રા છે, એનો પ્રયોગ પણ એને અજમાવી જોયો છે. આ યોજના બહાર પાડી અને એનો સમાવેશ રાજ્યમાં કર્યો. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે તે યોજનાઓ શું થઈ જાય છે? નિષ્ફળ જાય છે. કે આપણે કોઈ પણ કાર્ય કરી, તબક્કાવાર કરી, એનું આયોજન રાખ્યું હોય તો એનો સારી રીતે એનું અમલીકરણ થાય છે. તમારો લેક્ચર લેવાનો હોય અને તમને 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય અને એ લેક્ચર કંઈ ટાઈમ વગર, આયોજન વગર આવે કે 1 વાગે આવે, 1:30 વાગે આવે તો એક શું થઈ જાય છે? આયોજનબદ્ધ કાર્ય ન થાય, એ કાર્ય વિખોડાઈ જાય છે. તો કાર્ય હંમેશા કેવું કરવું જોઈએ? આયોજનબદ્ધ કરવું જોઈએ, આથી અમલીકરણ આવે. ઇતિહાસમાં આ યોજનાઓને કેવી યોજનાઓ પછી કહેવાય છે? તરંગી નામ આપવામાં આવ્યું છે. અને આ તરંગી યોજનાઓ મુહમ્મદ બિન તુગલકે બહાર પાડી હતી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા જે ભારતની મુલાકાતે આવે છે અને મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ છે ફિરોઝ શાહ તુગલક જે ગાદી ઉપર આવે છે. એટલે કે મુહમ્મદ તુગલક છે એના પછી દિલ્હીની ગાદી ઉપર ફિરોઝ શાહ તુગલક આવે છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન, એના મૃત્યુ બાદ તૈમુર લંગે જે દિલ્હી પર શું કરે છે? એક યુદ્ધ આક્રમણ કરે છે અને એ 1398 થી 99, એટલે 1 વર્ષ, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા શું થઈ ગઈ? મર્યાદિત, એટલે કે ઓછી થઈ ગઈ. હવે તુગલક વંશ છે એનો નાશ કેમ થાય છે? કે તૈમુર લંગ જે છે એ દિલ્હી ઉપર ત્યારે આક્રમણ કરે છે ફિરોઝ શાહના અવસાન બાદ. એટલે 1 વર્ષ સુધી એની સત્તા ક્યાં ચાલી? દિલ્હીમાં. કોની? તૈમુર લંગની. તો આખી દિલ્હી હચમચી જાય છે અને તુગલક સત્તાનો ત્યાં નાશ થઈ જાય છે અને તુગલક સત્તા નબળી પડી જાય છે. ત્યારબાદ જોઈએ સૈયદ વંશ. હવે સૈયદ વંશનો સમયગાળો છે 1414 થી ઈસવીસન 1451 અને લોધી વંશ એનો સમયગાળો છે 1451 થી 1526. હવે તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી છે અને સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી છે. હવે આ બહલોલ લોધી સલ્તનતનો શું હતો? પ્રથમ અફઘાન, જે અફઘાનથી આવ્યો હતો, આથી એને અફઘાની શાસક તરીકે ઓળખાવવામાં આવે છે. લોધી વંશનો અંતિમ બાદશાહ હતો ઇબ્રાહિમ લોધી અને ઈસવીસન 1526માં બાબર અને પાણીપતનો પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. ઇબ્રાહિમ લોધી અને બાબર આ બંને વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું છે. તો બાબર સામે પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીનું શું થાય છે? તો કે પરાજય, એટલે કે હાર થાય છે અને જીત કોની થાય છે? તો કે બાબરની. અને આ સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત 1526થી થઈ. એટલે કે મુઘલ શાસનનો પ્રથમ રાજા બાબર હતો.
અને દિલ્હી સલ્તનતમાં છેલ્લું શાસન લોદીનું હતું અને એમાં ઇબ્રાહિમ લોદી હતો એ છેલ્લો શાસક હતો અને લોદી વંશની સ્થાપના બહલોલે કરી હતી અને ખિજર ખાં છે એ સૈદ વંશનો સ્થાપક હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સમજીએ, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.